અંકલેશ્વરમાં સરકાર દ્વારા નિર્મિત કુંડમાં 4056 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન છેલ્લા 10 દિવસમાં કરવામાં આવ્યું છે। વિસર્જનના દિવસે 2100 થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। રાત્રિના 2 વાગ્યા સુધી વિસર્જન માટે શ્રીજી ભક્તો ઉમટ્યા હતા। પળ વેલા આવજોના નાદ સાથે અંકલેશ્વરમાં શ્રીજી ભક્તોએ ભગવાન શ્રી ગણેશને ભાવભીની વિદાય આપી હતી। અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા નર્મદાના બદલે ઇકો કુંડમાં વિસર્જન માટે સંજાલી ગામ ખાતે, જીઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે તેમજ અંકલેશ્વર પાલિકા દ્વારા સુડવાડી તળાવ, જરકુંડ અને જૂની ડીવી વેબ સ્ટેન્ડ બળિયા બાપજી મંદિર પાસે કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા। આ કુંડમાં ઈએસઆઈસી કુંડ ખાતે 10 દિવસ સુધી કરવામાં આવેલા વિસર્જનમાં 3070 પ્રતિમાનું વિસર્જન કરાયું છે, જ્યારે સંજાલી ખાતે 13 અને નગરપાલિકા નિમિત્ત 3 પવિત્ર કુંડમાં સુરવાડી ખાતે 10 ફૂટ સુધી 355 શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। તો જળકુંડ ખાતે 182 અને પ્રથમ વખત દીવા રોડ પર જૂના દીવા બસ સ્ટેન્ડ પાસે બળિયા બાપજી મંદિર ખાતે ઊભા કરવામાં આવેલ કુંડમાં 336 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। 10 દિવસમાં કુલ 4056 શ્રીજી પ્રતિમાના તંત્ર આયોજિત કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ગામોમાં નિયત સ્થળ પર વિસર્જન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકામાં આ ઉપરાંત 50થી વધુ 10 ફૂટ કરતાં મોટી પ્રતિમાનું ભરૂચના ભળભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 10 દિવસ દરમિયાન શ્રીજી ભક્તોએ 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 9 દિવસના માનતા શ્રીજીની પ્રતિમાનું નર્મદા નદી વિસર્જન કરવામાં આવ્યું હતું। મારું નામ કૌશિક પટેલ છે। ડીપીએમસી ફાયર સ્ટેશન ફાયર સેફ્ટી ઓફિસર તરીકે કામ કરું છું અને અમે નોટિફાઈ એરિયામાંથી લઈને અને એસોસિએશન દ્વારા અને ડીપીએમસી ફાયર ટીમ દ્વારા કૃત્રિમ ગણેશ વિસર્જન જલકુંડનું આયોજન કરેલું હતું। ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે નિયરેસ્ટમાં કુંડ બનાવ્યા હતા। એમાં 7 તારીખથી લઈને 17 તારીખ સુધીમાં ટોટલ 3070 જેટલી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કર્યું છે અને સારી રીતે એવું વ્યવસ્થિત આયોજન કર્યું છે અને ક્રાઉડિંગ મેનેજમેન્ટનું પણ અમે ધ્યાન રાખ્યું હતું અને કોઈ વધારે ભીડભાડ ના થાય એ રીતે પણ અમે ધ્યાન રાખીને બધી ટીમ દ્વારા અમે કૃત્રિમ જલ આયોજનનું ગણેશજી વિસર્જન કર્યું હતું અને બધું સારી રીતે અને વ્યવસ્થિત રીતે થયું હતું।